દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે જેને કહેવાય કે રંગીલું રાજકોટ, કે જ્યાં કોઈ વસ્તુ એમ કે જેને કહેવાય કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ ન થાય એ અશક્યનું શક્ય, કે જેને કહેવાય કે અશક્ય જે છે એ આપણું એક સૌરાષ્ટ્રનું ઘરેણું એટલે કે રાજકોટ, અને એમાં રાજકોટની નોવા વિંગ્સ આઈવીએફ હોસ્પિટલ. તો એવા માનીને ડૉક્ટર સાહેબને સાંભળીએ. તો પ્રથમ તો અમારા દર્શક મિત્રોની આપનો અભ્યાસ, આપની ઓળખ અને જે આઈવીએફમાં આપે સતત કેટલા વર્ષોથી આપ કામ કરી રહ્યા છો તો એ શું છે? સૌપ્રથમ તો M1 ચેનલનો હું હાર્દિક આભાર માનું છું કે આપ આજે ઇન્ટરવ્યૂ લેવા માટે અહીંયા રૂબરૂ આવ્યા છો અમરેલીથી. હું ડૉક્ટર સંજય દેસાઈ MD ગાયનેક મેં કરેલું છે 1997માં, એટલે કે 1998થી હું પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. ઓલમોસ્ટ 26-27 વર્ષ થયા, જેમાં છેલ્લા 11 વર્ષથી હું IVF સ્પેશિયાલિસ્ટ તરીકે નોવા વિંગ્સ IVF રાજકોટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. બિલકુલ. ખાસ કરીને અત્યારે માનો ને જ્યારે એમ કે લગ્ન ગ્રંથિમાં જે યુગલો જોડાય છે, દીકરી ને દીકરો, એક પરિવારની દીકરી હોય ને એક પરિવારનો દીકરો હોય, તો પોતે લગ્ન કર્યા પછી હરે ફરે છે, કુલ્લુ મનાલી છે કે બધી જાય છે, આનંદ કરે છે, પછી પોતાના જીવનમાં પ્રભુતાના પગલાં પાડે છે, પછી વિચારે કે વર્ષ દિવસ કે 2 વર્ષ પછી એમ કે ભાઈ મારે સંતાનની જરૂર છે, અને આખા ઘરમાં એક એવું વાતાવરણ ઊભું થાય કે મારા ઘરે દીકરી આવે, મારા ઘરે દીકરો આવે, એક સ્વપ્ન હોય છે. અને તે આજનું જે 21મી સદીનું જે જનરેશન છે, 21મી સદીમાં એટલે કે બહારની ખાણીપીણી છે, બહારનું હવામાન છે, કે માનો ને આપણે કાશ્મીરનું હવામાન અલગ હોય તો પછી સૌરાષ્ટ્રનું હવામાન અલગ હોય, તો ઘણીવાર એમ કે રાજકોટનું પાણી ફાવવું કે અમરેલીનું પાણી ફાવવું કે ભાવનગરનું પાણી ફાવવું, આ બધી જે ઘટનાઓ બની રહી છે કે ભાઈ માનો ને આ તીખું તમતમતું કે પછી આ બધી કંઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કે જેને કહેવાય કે પાવર ઓફ સાયન્સ, બરાબર છે, વિજ્ઞાન, અત્યારનું વિજ્ઞાન, 21મી સદીનું વિજ્ઞાન, કે બાળક થવું બહુ મુશ્કેલ હતું, કે ભાઈ બાળક માટે મને આ બધી પરિસ્થિતિ જે નિરાશ થઈ જાય છે કે ભાઈ એના માટે, તો એ જે એક પેચીદો પ્રશ્ન છે, એક મને આકસ્મિક પ્રશ્ન બની રહ્યો છે. મને 10 ઘરમાંથી 3 ઘરમાં એવો પ્રશ્ન બની રહ્યો છે કે ભાઈ બાળક માટેની જે ચિંતા હોય છે, તો IVFથી આપ અશક્યનું શક્ય કરી આપે એ વિંગ્સ માટે એક નવા વિંગ્સ માટે એક પ્રશ્નનો જે આપે અત્યારે ચલાવી રહ્યા છો તો એ શું છે? જી, તમે ખૂબ સાચો રેશિયો આપ્યો કે આજના સમયે સરેરાશ 10 યુગલમાંથી 3 યુગલ એવા છે કે જેમને વંધ્યત્વ એટલે કે નિસંતાનતા, બાળક રહેવામાં તકલીફ પડે છે. આપણી સમાજ વ્યવસ્થા એવી છે કે જેમાં બાળક હોવું એક અનિવાર્ય પરિસ્થિતિ કોઈ પણ યુગલ માટે હોય છે. વારસાઈ જે આપણી ટ્રાન્સમિશન છે એ માત્ર બાળક દ્વારા જ થઈ શકે, અને પોતાનું બાળક હોવું એ દરેક કપલની, ખાસ કરીને દરેક માતાની એક ઝંખના હોય છે. એટલે એ એક અવિભાજ્ય અંગ છે બાળક હોવું એ. અને એમાં જ્યારે આજના સમયે આપણા ડાયટ જે ચેન્જ થયા છે, આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે, જે રીતે આપણા જીવન ધોરણ ફાસ્ટ બની ગયું છે, લોકોને ચિંતા મુખ્ય પરિબળ અત્યારે ભાગ ભજવી રહ્યો છે. મોડા લગ્ન એ પણ એટલું જ ગહન વિષય છે, અને સાથે જ વ્યસનો અને એડલ્ટરેશન ઇન ધ ડાયટ, એટલે કે આપણા જે કેમિકલ યુક્ત ખોરાક થઈ ગયો છે, એને લઈને ખૂબ ઝાઝા દર્દીઓ એવા છે કે જેમને નિસંતાનતાનો પ્રશ્ન સતાવી રહ્યો છે. અને એટલે જ આપ જોઈ રહ્યા હશો કે છેલ્લા 5-7-10 વર્ષમાં IVF હોસ્પિટલો કે જેની જરૂરિયાત પણ વધી છે અને એની સંખ્યામાં પણ વધારો ધરખમ રીતે જોવા મળી રહ્યો છે. નોવા વિંગ્સ IVF ઘણા સમયથી આ સારવાર કરી રહી છે. નોવા વિંગ્સ ખૂબ મોટી ચેનલ છે IVFની. અત્યારે 100થી વધારે હોસ્પિટલો, આપ જે નોવા વિંગ્સ રાજકોટમાં આજે વિઝિટ કરી રહ્યા છો, એવી 100થી વધારે હોસ્પિટલો આખા ભારતમાં નોવા વિંગ્સ IVFની છે, જે એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ ઉપર સારવાર આપતા A to Z હોસ્પિટલો છે, કે જેમાં પ્રાથમિક સારવારથી લઈ અને IVF સુધીની દરેક સારવાર, એમાંય IVFની સારવારમાં પ્રાથમિક સવલતોથી લઈ અને એકદમ હાઈટેક વિજ્ઞાન જ્યાં સુધી પહોંચ્યું છે ત્યાં સુધીની બધી જ સારવારો આપણી IVF હોસ્પિટલોમાં, નોવા વિંગ્સ IVFમાં આપણે પૂરી પાડતા હોઈએ છીએ. બિલકુલ. હાલ તો પ્રથમ પ્રશ્ન આપણે પોઝિટિવ રીતે વિચારીએ તો એક ડરનો માહોલ હોય છે. એક તો આર્થિક રીતે અત્યારે મોંઘવારીના યુગમાં આર્થિક રીતે વિચારે કે ભાઈ 10 લાખ થશે ને 8 લાખ થશે ને 5 લાખ થશે ને, તો એ જે વસ્તુમાંથી અત્યારે એવું વિજ્ઞાન સેટઅપ કર્યું છે ને ડૉક્ટરોની ટીમે એવું કર્યું
કે વ્યાજબી ભાવ અને સ્માર્ટ આઈવીએફ કે ભાઈ જીવનમાં એને કોઈ પણ વસ્તુની તકલીફ ન થાય કે ભાઈ મનોને જે કાંઈ સિઝેરિયન છે આ છે તે એવી બધી નવી નવી વિચારો આવ્યા કરતા હોય કે ભાઈ અમારો ડરનો માહોલ છે. તો ડરના માહોલમાં માટે અત્યારે એકદમ સરળ બની ગયું છે આઈવીએફ. તમે કીધું કે ભાઈ સૌથી વધારે સંસ્થા ભારત દેશમાં નોવા આઈવીએફની છે, નોવા વિંગ્સ આઈવીએફની. તો એ જે સરળતા જે છે એકદમ મનની અંદર ડર છે કે ભાઈ માનોને અબકોનું સેટઅપ છે કે પછી 2 માણસનું સેટઅપ છે કે 40 વર્ષ થઈ ગયા તો શું કરશું, બરાબર છે. પછી માનોને હાઈ બીપી છે, લો બીપી છે કે મારે ડાયાબિટીસ છે, આ બધા જીના પ્રશ્નો મનની અંદર થયા કરતા હોય છે. તો એ જે ડરનો માહોલ છે એને આપ એકદમ નિખાલસપણે કહી રહ્યા છો કે ડર છે જ નહીં, અશક્યનું શક્ય એ આઈવીએફ જે પ્રશ્નોનું સોલ્યુશન લાવ્યું છે, કરોડો રૂપિયાની ટેકનોલોજી લાવ્યા છે કે આઈવીએફમાં આપને ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ સુરક્ષિત રીતે કરી આપવાની પૂરેપૂરી બાંહેધરી આપનાર આ સંસ્થા છે. તો એ શું છે? જી, તમારા પ્રશ્નને જે હું સમજ્યો છું એ પ્રમાણે તમને જવાબ આપું તો આપણે કોઈ આપણું કાર છે, ગાડી છે, એ ગાડીને ગેરેજમાં લઈ ગયા કે ગાડી બંધ પડી છે તો ટેકનિશિયન જે એમના ગેરેજ રિપેરિંગ કરવા માટે હશે એ ગાડીના સ્પેર પાર્ટ બધા ચેક કરશે, એમના એન્જિનને ચેક કરશે, એમાં ક્યાં પ્રોબ્લેમ આવ્યો છે એ એમનું નિદાન કરશે. જે સ્પેર પાર્ટ રિપેર થાય એવો હશે એને રિપેર કરી આપશે, જે સ્પેર પાર્ટ સાવ ખરાબ થયો હશે એ સ્પેર પાર્ટને બદલી આપશે અને એન્જિનને ચાલુ કરવા માટે જે કાંઈ ફેરફારો કરવા પડશે એ ફેરફાર કરી અને આપણી આપેલી ગાડી કે જે બંધ હાલતમાં હતી એને એ ચાલુ કરીને આપણને આપશે. તો જે રિપેરિંગ કરવું પડ્યું, જે સ્પેર પાર્ટ બદલવો પડ્યો, જે કાંઈ એમાં ઓઇલ એન્જિન ચેન્જ કરવું પડ્યું એ પ્રમાણે એમાં આપણને એક ખર્ચ સાથે આપણી ગાડી રિપેર થઈને આવી જશે. તો આઈવીએફ ટેકનોલોજી છે એ એવી જ કંઈક ટેકનોલોજી છે જેમાં બાળક સુધી પહોંચવા માટેનું જે રસ્તો છે, જે પાથ છે કે જેમાં સ્ત્રી બીજ સારા હોવા, પુરુષ બીજ સારા હોવા, બંને ભેગા થઈ એમાંથી સારો ગર્ભ બનવો, ગર્ભને યોગ્ય સમયે સારા ગર્ભાશયમાં સારું વાતાવરણ મળવું અને ત્યાં એનો વિકાસ થવો. આ આખી પ્રોસેસમાં જ્યાં જે અવયવોમાં થોડી ઘણી ક્ષતિ હશે એ ક્ષતિને રિપેર કરવી અને જે અવયવો સાવ ખરાબ થયા હશે એ અવયવોને જરૂરિયાત પ્રમાણે રિપ્લેસ કરવા. આ પ્રોસેસ જેમ આપણે કારને રિપેર કરવા માટે કરીએ એવી રીતે આઈવીએફની પ્રોસેસમાં કરવાની છે અને એ મારફતે આપણે પરિણામ સુધી પહોંચવાનું છે. તો પરિણામ આજના સમયે એવું કહી શકાય કે વંધ્યત્વનું નિવારણ સંપૂર્ણ શક્ય છે, પણ આપણે એના માટે જરૂરી જે કાંઈ ફેરફારો કરવા પડે એ ફેરફારો દ્વારા આપણે, એટલે તમે જે વચ્ચે એક શબ્દ વાપર્યો સ્માર્ટ આઈવીએફ, એમ આપણે સ્માર્ટ થઈ અને દરેક પ્રશ્નોનું નિરાકરણ કરી અને આઈવીએફના માધ્યમથી આપણે બાળક આપી શકીએ છીએ. આઈવીએફ હોસ્પિટલો અત્યારે વધતી જાય છે, ઘણી બધી એડવાન્સ ટેકનોલોજી બધા પાસે અત્યારે હોય છે. અમારા ઘણા બધા મિત્રો અત્યારે આ પ્રેક્ટિસ કરી રહ્યા છે. પણ જેટલું ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીશું, જેમ આપણી સ્કિલ, આપણી આવડતને વધારે સારી રીતે એમાં અપ્લાય કરીશું, એમ આપણે આ પરિસ્થિતિમાં રિઝલ્ટ આપી શકશું, ત્વરિત રિઝલ્ટ, ઝડપથી રિઝલ્ટ આપી શકશું અને એ રિઝલ્ટ આપવામાં જરૂરી ખર્ચને પણ જો યોગ્ય નિદાન દ્વારા આગળ વધીશું તો આપણે ખર્ચને પણ મર્યાદામાં રાખી અને પરિણામ સુધી પહોંચી શકાય છે. બિલકુલ. દાખલા તરીકે કપલ બે એવું ઈચ્છે છે કે ભાઈ મારા બાળક જોઈએ જ છે અને માનોને એની અબકો ડૉક્ટર કે વગેરે સ્પેશિયલ ડૉક્ટર, આઈવીએફના સ્પેશિયલ ડૉક્ટરને જ મળવું પડે. આ 2-3 વર્ષ દુવિધામાં આપણે હોય કે પછી માનોને હિમોગ્લોબિન કઢાવ્યું ને પછી માનોને બેના શુક્રાણીના એનાલિસિસ કર્યું, તો પ્રથમ તો એવી રીતે એને માનસિક રીતે ડરમાંથી બહાર આવવું પડે કે ઘર સે નિકલા હી નહીં वो ઉસે હાર ક્યાં ઓર જીત ક્યાં પતા. ખરેખર એને બાળક મેળવવું જોઈએ, એને જોઈ જોઈને પોઝિટિવ રીતે આવે તો આપણે પ્રથમ તો એની પોતાની ફાઇલ લઈને આવે પછી આપો માનો ને એમને બજેટ કે વગેરે તો એને તમે જે નવદંપતીઓ તમને મળવા આવે છે તો તમે એને કઈ રીતે સમજાવો છો? તો એ જે એકદમ એને એમ ધૃણા થાય છે કે ભાઈ આટલા બધા પૈસા થાય, આટલું બધું તકલીફ થાય, આટલી બધી દવા લેવી પડશે, તો એકદમ સરળતા એ આપણી પાસે શું છે? જી, હવે આજના સમયે આ પ્રશ્ન ઓછો નડે છે. લોકો દવાખાના સુધી પહોંચતા થઈ ગયા છે. જે લોકોને વંધ્યત્વ છે એ દરેક દર્દી હોસ્પિટલે તો અચૂક પહોંચી જાય છે. યોગ્ય નિદાન કરવામાં ક્યાંક તમે કહો છો એમ ડરનો માહોલ હોઈ શકે, પણ એવા દરેક દર્દીઓને એક જ મારે સંદેશ આપવાનો કે આપણે ડર રાખ્યા વગર
આપણી શારીરિક તપાસ ડૉક્ટરની સલાહ પ્રમાણે બધી જ કરવી જોઈએ, તો જ એનું યોગ્ય નિદાન થશે અને યોગ્ય નિદાનનો યોગ્ય સારવાર મળશે તો જ આપણને પરિણામ મળશે. એટલે આમાં IVFની ટેકનોલોજીમાં ડરવા જેવું કશું જ નથી, પણ નિદાન આવશ્યક છે અને નિદાન દ્વારા જ સારવાર શક્ય છે અને દરેક સારવારમાં પરિણામ પણ શક્ય છે. તો આપણે દરેક દર્દીઓ જે ખરેખર તમારા કહેવા પ્રમાણે ડરતા હોય એમણે પોતાનો સંકોચ રાખ્યા વગર સમયસર આ સારવાર કરાવવી જોઈએ, કેમ કે સમયનું બહુ જ મહત્ત્વ છે. જે કપલ ખૂબ વધારે એજેડ થઈ ગયા છે એમના માટે શારીરિક તંદુરસ્તી ખૂબ મોટી ચેલેન્જ હોય છે. તમે કહો છો એમ બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે કે બીજા બધા અવયવોનું કામ કરવાની ક્ષમતા છે એ ઉંમર વધતા ઘટતી જાય. સાથે જ મોટી ઉંમરે જ્યારે બાળક આવશે ત્યારે બાળકને મોટું કરવાની જવાબદારી પણ ખૂબ મોટી છે.